માંગરોળમાં હચમચાવી મૂકે તેવી દુઃખદ ઘટના બની છે। એક જર્જરિત મકાન ધરાશાયી થતા દાદા અને તેમના પૌત્રનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। તો આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ પણ મચી જવા પામી હતી। મળતી વિગત પ્રમાણે મકાન ધરાશાયી થવાની ઘટના ચા બજાર વિસ્તારમાં બની હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટના બની તે સમયે એક વૃદ્ધ અને બાળક બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા। તેમના પર જ મકાન ધરાશાયી થતા બંને મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। समग्र मामले पुलिस ने हाल વધુ तपास हाथ धरी है। मांगरोल के चा बाजार में जो ये दुर्घटना हुई है, 2 लोगों की मौत भी हुई है, दादा पोते की। बराबर, ये जर्जरित जो जूनी इमारत है, हमको इमारत टूट भांग हुई है जो, उसके अंदर 2 लोगों की मौत हुई है। जो जूनी इमारत है, तंत्र जल्द से जल्द उसकी कार्यवाही करे। एक मासूम बच्चों અને દાદા પોતરાનો બેનો ઇન્તકાલ થઈ ગયો છે। આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગરોળમાં આવે તો કેટલી જગ્યાઓ છે, આવા કેટલા માણસો ભોગ બનશે। એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી અને આવી જર્જરી જગ્યાઓનો ખાલસા કરવામાં આવે। એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસરને સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી। મીટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કંઈ પરિસ્થિતિ હશે એ જૂના જર્જરિત મકાન વહેલી તકે ઉતારવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરીશું અને જે કંઈ ગુજરી ગયા છે એને સરકાર તરફથી કાંઈ સહાય મળે એવી પણ મારી રજૂઆત હું કરવાનો છું ગાંધીનગરમાં। માંગરોળમાં હચમચાવી મૂકે તેવી દુઃખદ ઘટના બની છે। એક જર્જરિત મકાન ધરાશાયી થતા દાદા અને તેમના પૌત્રનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। તો આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ પણ મચી જવા પામી હતી। મળતી વિગત પ્રમાણે મકાન ધરાશાયી થવાની ઘટના ચા બજાર વિસ્તારમાં બની હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટના બની તે સમયે એક વૃદ્ધ અને બાળક બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા। તેમના પર જ મકાન ધરાશાયી થતા બંને મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। समग्र मामले पुलिस ने हाल વધુ तपास हाथ धरी है। मांगरोल के चा बाजार में जो ये दुर्घटना हुई है, 2 लोगों की मौत भी हुई है, दादा पोते की। बराबर, ये जर्जरित जो जूनी इमारत है, हमको इमारत टूट भांग हुई है जो, उसके अंदर 2 लोगों की मौत हुई है। जो जूनी इमारत है, तंत्र जल्द से जल्द उसकी कार्यवाही करे। એક માसूम બચ્ચું અને દાદા પોતરાનો બેનો ઇન્તકાલ થઈ ગયો છે। આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગરોળમાં આવે તો કેટલી જગ્યાઓ છે, આવા કેટલા માણસો ભોગ બનશે। એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી અને આવી જર્જરી જગ્યાઓનો ખાલસા કરવામાં આવે। એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસરને સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી। મીટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કંઈ પરિસ્થિતિ હશે એ જૂના જર્જરિત મકાન વહેલી તકે ઉતારવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરીશું અને જે કંઈ ગુજરી ગયા છે એને સરકાર તરફથી કાંઈ સહાય મળે એવી પણ મારી રજૂઆત હું કરવાનો છું ગાંધીનગરમાં।